તમે આઈપીએલ મેચ જોવા બેઠા હોવ અને આકાશમાં કાળા વાદળો જોઈને ટેન્શનમાં આવી જાઓ. દરેકને થતું હશે કે શું વરસાદ આ વર્ષની પણ આઈપીએલમાં વિલન બનશે. જ્યારે જોરદાર મેચ ચાલતી હોય અને વરસાદ પડે ત્યારે ચોક્કસથી ફેન્સના જીવ અદ્ધર થઈ જાય છે. પણ શું તમે જાણો છો કે જો વરસાદને કારણે મેચ પૂરી ન થઈ શકે તો બીસીસીઆઈના નિયમો શું કહે છે? આઈપીએલના ખાસ 3 નિયમો છે જેનાથી ચેમ્પિયન નક્કી થશે. નિયમ નંબર 1, જો વરસાદ પડે તો ઓવર ઘટાડીને 5-5 ઓવરની મેચ કરાવવાનો પ્રયાસ થશે. નિયમ નંબર 2, જો મેચ રદ થાય તો તેને રિઝર્વ ડે પર લઈ જવામાં આવશે, જેવું 2023માં થયું હતું. અને નિયમ નંબર 3 છે, જો રિઝર્વ ડે પર પણ વરસાદ રમત બગાડે તો લીગ સ્ટેજમાં ટોપ પર રહેલી ટીમ એટલે કે આરસીબીને વિજેતા જાહેર કરવામાં આવશે. પણ સારા સમાચાર એ છે કે અમદાવાદમાં અત્યારે હવામાન સાફ છે હમણાં સુધી, અને જો વરસાદ પડે તો પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ એટલી પાવરફુલ છે કે વરસાદ બંધ થયાના માત્ર 20 મિનિટમાં ફરી મેચ શરૂ થઈ શકે છે. એટલે કે હાલ તો કોઈ ટેન્શન જેવી બાબત નથી. તો કોણ બનશે આ વર્ષનું ચેમ્પિયન, આરસીબી કે જીટી? કોમેન્ટ જરૂરથી કરજો અને શેર કરો આ વિડીયો તમારા ક્રિકેટ ફેન ફ્રેન્ડ્સ સાથે. અને આવા જ વિડીયો માટે જોડાયેલા રહો સંદેશ ન્યૂઝ સાથે.